નમસ્કાર. ચાલો કેન્દ્રીય બજેટ 2026માં શું ખાસ છે એના પર સીધી જ વાત કરીએ. જુઓ, આ ખાલી આંકડાઓનો ખેલ નથી. આ તો આવનારા વર્ષ માટે દેશ કઈ દિશામાં જશે એનો એક આખો રોડમેપ છે. તો ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને સમજીએ. સૌથી પહેલાં તો આ આંકડો જુઓ, 53.5 લાખ કરોડ રૂપિયા. આ છે સરકારનો આખા વર્ષનો કુલ સૂચિત ખર્ચ. વિચાર કરો કેટલી મોટી રકમ છે. હવે સવાલ એ છે કે આટલા બધા પૈસા જશે ક્યાં અને એની આપણા પર શું અસર થશે? પણ આટલો મોટો ખર્ચ કરવાનો હેતુ શું છે? સરકારનું કહેવું છે કે આ વિકસિત ભારત તરફનું એક મજબૂત પગલું છે. મતલબ કે આ એક મોટું વિઝન છે. ચાલો જોઈએ કે આ વિઝનને હકીકતમાં બદલવા માટે બજેટમાં શું ખાસ છે. સારું, તો સૌથી પહેલાં એ વાત કરીએ જેની આપણા બધાને સૌથી વધુ ચિંતા હોય છે કે સામાન્ય માણસને શું મળ્યું, એમના માટે શું રાહત છે. એક બહુ મોટી અને સારી વાત સામે આવી છે કે હેલ્થકેર એટલે કે આરોગ્ય સેવાઓ હવે વધુ પોસાય તેવી બનશે. આ એક એવી જાહેરાત છે જે સીધી લાખો પરિવારોને અસર કરશે અને એમના ખિસ્સા પરનો બોજ ઓછો કરશે. પણ આ થશે કેવી રીતે? તો જુઓ, સરકારે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની અમુક મુખ્ય દવાઓ પરની ડ્યુટી ઘટાડી દીધી છે. એનો સીધો મતલબ એ થયો કે આ જીવન બચાવનારી દવાઓ હવે સસ્તી મળશે. દર્દીઓ અને એમના પરિવારો માટે આ ખરેખર બહુ મોટી રાહતની વાત છે. તો આ તો થઈ સામાન્ય માણસની વાત. હવે જરા મોટી તસવીર જોઈએ. દેશના વિકાસનો પાયો એને મજબૂત કરવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીં પણ એક મોટો આંકડો સામે આવે છે. 12.2 લાખ કરોડ રૂપિયા. આટલી મોટી રકમ ફાળવવામાં આવી છે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એટલે કે રસ્તા, રેલવે, એરપોર્ટ, આ બધા માટે. તો આ 12.2 લાખ કરોડનો મતલબ શું? સાદી ભાષામાં કહીએ તો એનો મતલબ છે વધુ સારા રસ્તા, વધુ સારી રેલવે લાઇનો અને એકદમ આધુનિક એરપોર્ટ. આ બધાથી આપણી રોજિંદી મુસાફરી અને વેપાર ધંધામાં માલની હેરફેર બધું જ વધુ ઝડપી અને સરળ બનશે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી હવે વાત કરીએ એક એવા વિષયની જે કોઈપણ દેશના ભવિષ્ય માટે સૌથી વધુ જરૂરી છે: શિક્ષણ અને મહિલા સશક્તિકરણ. શિક્ષણ ક્ષેત્ર માટે સરકારે ફાળવ્યા છે 1.39 લાખ કરોડ રૂપિયા. આ પૈસાનો ઉપયોગ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને એને દરેક બાળક સુધી પહોંચાડવા માટે થશે. અને મહિલા સશક્તિકરણની દિશામાં એક બહુ જ નક્કર અને મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. એ છે દરેક જિલ્લામાં છોકરીઓ માટે એક નવી હોસ્ટેલ બનાવવાની યોજના. આનાથી શું થશે? ખાસ કરીને ગામડાની દીકરીઓને ભણવા માટે ખૂબ મોટો સપોર્ટ મળશે. હવે જો આપણે આ બંને આંકડાને બાજુમાં મૂકીએ તો એક રસપ્રદ ચિત્ર સામે આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12.2 લાખ કરોડ અને શિક્ષણ માટે 1.39 લાખ કરોડ. આના પરથી સરકારની પ્રાથમિકતાઓનો થોડો અંદાજ લગાવી શકાય છે. આ આંકડા આપણને વિચારવા મજબૂર કરે છે કે કયા ક્ષેત્ર પર કેટલું ધ્યાન અપાઈ રહ્યું છે. ઠીક છે, તો આ તો થઈ આ બજેટની મોટી જાહેરાતો. પણ ભવિષ્યમાં શું? આગળ શું થવાનું છે? ચાલો એના પર એક નજર નાખીએ. બધાએ એક તારીખ નોંધી લેવા જેવી છે: 1 એપ્રિલ 2026. આ દિવસથી દેશમાં એક નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ થશે. હા, હજુ એની બધી વિગતો બહાર નથી આવી, પણ એ ચોક્કસ છે કે આ એક મોટો ફેરફાર હશે. તો આખા બજેટનો સાર શું? જો ટૂંકમાં સમજવું હોય તો આ બજેટ બે મુખ્ય થાંભલા પર ઊભું છે. એક મધ્યમ વર્ગની સુવિધા અને બીજું દેશની સુરક્ષા. એવું લાગે છે કે સરકારે આ બંને વચ્ચે એક બેલેન્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે એક મોટો સવાલ. આપણે આંકડા જોયા, જાહેરાતો જોઈ, બધું સમજ્યા, પણ સૌથી અગત્યનો સવાલ એ જ છે કે શું આ બજેટ ખરેખર વિકસિત ભારતના સપનાને હકીકતમાં બદલી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. અને આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.